हेलो विद्यार्थी मित्रों, આજે આપણે ધોરણ 7 ગણિત ચેપ્ટર 7 જે રાશિઓની તુલના છે તેનો પ્રશ્ન 5 બાકી હતો. કુલ રાશિ શોધો તે જોવાના છીએ. જો તમે આગળનો વિડિયો ન જોયો હોય તો મારી YouTube ચેનલમાં જઈને જોઈ લેજો. પ્રશ્ન 5માં છે કુલ રાશિ શોધો. તેનો સી પ્રશ્ન છે 40% બરાબર 500 કિલોમીટર થાય. તો અહીં આપણે સંખ્યા ધારવાની છે. એટલે કે ધારો કે કોઈ સંખ્યા x છે. અહીં 40% ગુણ્યા x લખીશું, ત્યારબાદ 500 કિલોમીટર લખીશું. 40માં ટકાની નિશાની છે તો ટકાની નિશાની દૂર કરતાં 40ના છેદમાં આપણે 100 લખીશું ગુણ્યા x બરાબર 500 કિલોમીટર. ત્યારબાદ 40 ગુણ્યા x બરાબર 500 કિલોમીટર. અહીં 100 એ છેદમાં છે તો એ 500 કિલોમીટરના બાજુમાં જશે. ત્યારબાદ xને કરતા બનાવતા x બરાબર 500 કિલોમીટર ગુણ્યા 100. 40 એ છેદમાં જશે. અહીં 0 0 ઉડી જશે. આન્સર આવશે 1250 કિલોમીટર. ત્યારબાદ પ્રશ્ન ડી છે 70% બરાબર 14 મિનિટ થાય. તો અહીં પણ આપણે એક્સ ધારવાની છે. સિત્તેરના છેદમાં 100 ગુણ્યા એક્સ બરાબર 14 મિનિટ. અહીં એક્સને કરતા બનાવતા એક્સ બરાબર 14 મિનિટ ગુણ્યા અંશને છેદ અહીં બદલાઈ જશે તો 100 ઉપર જશે, છેદમાં 70 રહેશે. 0 0 કેન્સલ થઈ જશે અને 7 દુ 14, 10 દુ 20. તો અહીં 20 મિનિટ થશે. ત્યારબાદ ડીમાં પણ એવું જ છે. ધારેલી સંખ્યા એક્સ લેવાની છે. 8% તેને છેદમાં 100 આવશે ગુણ્યા એક્સ બરાબર 40 લીટર. એક્સને કરતા બનાવતા 40 લીટર ગુણ્યા અહીં અંશને છેદ બદલાઈ જશે તો છેદનું અંશમાં આવશે 100 અને 8 એ છેદમાં જશે. એક્સ બરાબર 5 8 40 તો 5 લીટર ગુણ્યા 100. આન્સર આવશે 500 લીટર. ત્યારબાદ પ્રશ્ન 6 છે ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો અને પૂર્ણાંકમાં ફેરવી તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખો. તો એ છે 25%. તો 25%ને આપણે 25ના છેદમાં 100 લખીશું. અહીં 25 ચોક 100 આવશે તો છેદમાં 4 બચશે. ત્યારબાદ 1ના છેદમાં 4 જેનો જવાબ આવશે 0.25. અહીં 1ના છેદમાં 4 એ અતિસંક્ષિપ્ત સ્વરૂપ ને 0.25 એ દશાંશ સ્વરૂપમાં લખીશું આપણે. ત્યારબાદ પ્રશ્ન બી છે 150%. તો આપણે કીધું તે પ્રમાણે જ્યાં જ્યાં ટકાની નિશાની આવે ત્યાં આપણે 100 લખીશું. 0 0 કેન્સલ થઈ જશે. ત્યારબાદ 3 5 15, 5 કેન્સલ થશે, બચે 3. 5 દુ 10 અહીં બચશે 2. તો અતિસંક્ષિપ્ત સ્વરૂપ એટલે 3ના છેદમાં 2 આવશે અને દશાંશ સ્વરૂપ એટલે આન્સર આવશે 1.5. ત્યારબાદ સીમાં પણ એવી રીતે છે. 20 જ્યાં ટકા છે ત્યાં 100 લખીશું. 0 0 કેન્સલ થઈ જશે. 5 દુ 10, 1ના છેદમાં 5 આવશે. આન્સર આવશે 0.2. એ દશાંશ સ્વરૂપ રહેશે. ત્યારબાદ પ્રશ્ન બી છે 5%.
તો 5/100, 20 પંચા 100, અહીં 1/20 આવશે, 1/20 અતિસંક્ષી સ્વરૂપમાં લખીશું. અહીં આન્સર આવશે 0.05 એ દશાંશ સ્વરૂપમાં મળશે આપણને. ત્યારબાદ પ્રશ્ન 7 છે, એક શહેરમાં 30% સ્ત્રી, 40% પુરુષ અને બાકીના બાળકો છે, તો બાળકો કેટલા ટકા છે તે આપણે શોધવાનું છે. 30% સ્ત્રી અને 40% પુરુષ તો આપણને આપેલું છે, બાકીનું બચશે તે બાળકો રહેશે. તો આવા દાખલો હોય તો આપણે 100%માંથી બાદ કરીશું. 100% માઇનસ 30% સ્ત્રી માઇનસ 40% પુરુષોને બાદ કરીશું. અહીં 100માંથી 30 જતાં આપણને 70% બચશે, -40. ત્યારબાદ 70માંથી 40 જશે તો 30% મળશે, જે બાળકો રહેશે. તો આમ શહેરોમાં બાળકોની સંખ્યા 30% રહેશે. ત્યારબાદ પ્રશ્ન 8 છે, એક મતદાન ક્ષેત્રમાં 15,000 મતદાર છે, જેમાં 60%એ મતદાન કર્યું, તો મતદાન ન કરનારી ટકાવારી શોધો. તમે શોધી શકશો કે કેટલા મતદારોએ મતદાન ન કર્યું. સૌપ્રથમ આપણે શોધીશું કે કેટલા ટકાએ મતદાન ન કર્યું. તો તે શોધવા માટે આપણે 100%માંથી 60ને બાદ કરીશું. તો 100% એ મતદાન છે, તેમાંથી 60%એ મતદાન કરેલું છે. બાકીના રહી ગયા એ 40% લોકો કે જે લોકોએ મતદાન ન કર્યું. હવે આ 40% લોકો છે, પણ કેટલા લોકોએ મતદાન ન કર્યું તે શોધવા માટે આપણે જોઈએ કે 15,000 મતદાન છે, 15,000 જેટલા મતદાર છે, તો તેમાંથી કેટલા લોકોએ મતદાન ન કર્યું તે આપણે શોધશું. તો તે માટે અહીં 15,000 મતદાર છે, તો 15,000માંથી આપણે જે લોકોએ ન કર્યું તે મતદાર શોધીશું. બરાબર 15,000 ગુણ્યા 40% સાથે આપણે ગણીશું. તો 15,000 ગુણ્યા 40%ની નિશાની છે એટલે 100 મૂકતા 0 0 કેન્સલ થઈ જશે. અહીં આન્સર આવશે 6,000 લોકો. આ 6,000 લોકોએ કે મતદારોએ મતદાન ન કર્યું. ત્યારબાદ પ્રશ્ન 9 છે, મીતા તેના પગારમાંથી ₹4,000 બચાવે છે. તેના પગારના 10% હોય તો તેનો પગાર કેટલો હશે? આપણને ખબર નથી કે મીતાનો પગાર કેટલો છે, તો આપણે સંખ્યા x ધારીશું. ધારો કે મીતાનો પગાર x છે. હવે શરત અનુસાર xના 10% એ 4,000 થશે. xના 10% એ 4,000 થશે. તો x ગુણ્યા 10 બરાબર 4,000, જે 4,000 બચાવે છે તે. ત્યારબાદ x બરાબર 4,000, x ગુણ્યા 10ના નીચે 100 રહેશે, બરાબર 4,000. અહીં x બરાબર 4,000 ગુણ્યા 100 એ 4,000ના બાજુમાં જશે અને 10 એના છેદમાં જશે. ત્યારબાદ 0 0 કેન્સલ થતાં પગાર રહેશે તેનો 40,000 રૂપિયા. ત્યારબાદ
પ્રશ્ન નંબર 10 છે, એક લોકલ ક્રિકેટ ટીમ એક સિઝનમાં 20 મેચ રમે છે, તેમાંથી 25% મેચ જીતે છે, તો તેઓ કેટલી મેચ જીત્યા હશે? અહીં આપણને કુલ 20 મેચ આપેલી છે. કુલ 20 મેચ રમાય છે, તેમાંથી 25% જીતે છે. જીતેલી મેચની સંખ્યા શોધવા માટે 20 ગુણ્યા 25% વડે ગુણાકાર કરીશું, બરાબર 20 ગુણ્યા 25/100. 25 ચોક 100, અહીં 4 આવશે, ત્યારબાદ 4 × 50 થશે, આન્સર આવશે 5. તો અહીં જીતેલી મેચ એ 5 છે. જો બાળકો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને હું બીજા પણ પ્રશ્નોનું સ્વાધ્યાયનું સોલ્યુશન લાવતી રહીશ.